મિત્રો આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ અને તમે જ્યારે આપણી ચેનલ પર મિત્રો સર્ચ મારશો યુટ્યુબમાં ત્યારે આવી રીતના તમારે કંઈ સર્ચ મારવાનું નામ જેથી કરીને તમને આપણી ચેનલ છે જોવા મળશે એમાં જીટીયુના આઈએમપી પ્રશ્નો છે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે બીજા તમારા ઇમ્પોર્ટન્ટ છે વિડીયો લેક્ચર છે મેથેમેટિક્સ છે કે જીટીયુના સર્ક્યુલર છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સ્કોલરશિપ છે એડમિશન ઓલ વસ્તુની માહિતી મળતી હોય તો જે મિત્રો હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી નાખજો હવે મિત્રો આપણે જીટીયુની એવી ઇમ્પોર્ટન્ટ એક સર્ક્યુલર છે મીન્સ કે જોવા જઈએ સર્ક્યુલર તો ન કહી શકે બટ એક ન્યૂઝ છે બરાબર છે એ આપણે તમારા સમક્ષ હું શેર કરવાનો છું કે ઘણા બધા મિત્રોને બેકલોગ આવતી હોય છે કેટી આવતી હોય છે અને એક બે સબ્જેક્ટના કારણે શું થાય કે પછી છોકરા છે આખું ડિપ્લોમા તો ડિગ્રી એ લોકોને મૂકવું પડતું હોય છે કેમ કે અમુક ક્રાઇટેરિયા છે અમુક ટાઈમ લગી જ પછી જીટીયુમાં હોય એ તમારે પાસ કરવું પડે નકર તમારું નામ નીકળી જાય છે અથવા તમારે આખું ફેલ જાય છે બરાબર તો એવું કંઈક ન્યૂઝમાં છે મિત્રો તમારા સમક્ષ હું તમને અત્યારે બતાવું કે કેવી રીતના ને કઈ રીતે છે જો બને તો લાગે મિત્રો આપણે બેકલોગ કેટી છે એ નહીં લેવાનું તો આપણે આગળ પ્રોબ્લેમ જ ના થાય એટલે તો બે ન્યૂઝ છે આપણે પહેલા સૌથી પહેલા સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલા તો આનો કલર બદલાવી નાખું કે જીટીયુની એકેડમિક કાઉન્સિલમાં મહત્વનો એક નિર્ણય મીન્સ કે નક્કી કર્યું છે કે ટેકનિકલ કોર્સમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ થવા માટે હવે વધુ 2 વર્ષ મળશે બરાબર છે જો આપણે આમ જોવા જઈએ મિત્રો તો આપણે જાણે કે 3 વર્ષ ડિપ્લોમા કર્યું હોય તો પ્લસ 2 વર્ષ બીજા મળતા અથવા ડિગ્રીને તમારે 4 વર્ષ હોય સાયન્સ પછી હોય તો 4 વર્ષ હોય નકર 3 હોય તો પ્લસ 2 વર્ષ થયા રેડી આવી રીતના કરીને જોવા જઈએ તો હવે શું કે અમદાવાદ આપણે તો બેઝિક વાંચવું પડશે તમે સાંભળવું પડશે તો જેથી તમને ક્લિયર થઈ જાય આખું કે ખરેખર હવે કેવા શું માંગે છે હજી આપણે અપડેટ આવશે સર્ક્યુલર આવશે ત્યારે આપણે સાવ સાચું માનવાનું પણ ન્યૂઝમાં છે એટલે કાંઈક ને કંઈક જીટી વાળા નક્કી કર્યું હશે તો આપણે જોઈએ કે આપણે ખરેખર ફાયદો થાય કેમ કે બેકલોગ કેટી વાળા વિદ્યાર્થી મિત્રોને ઘણા એવા છે કે 2-3 વર્ષ વયા જાય કે ડિપ્લોમા આખું વયું જાય ને 3 વર્ષ તોય એક બે સબ્જેક્ટમાં રહી જતા હોય પછી તમારે 2 વર્ષમાં પાસ કરવું પડે નકર તમે 5,000 એક્સ્ટ્રા ભરો બરાબર છે ટર્મ એક્સટેન્ડ થાય એ થઈ જાય એકવાર મોકો મળે એવી રીતના એક બે મળતા હોય છે બાકી વધારે નહીં એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે જો હવે અહીંયાથી આપણે ન્યૂઝમાં થોડુંક બેઝિક વાત છે કે યુજીના નિયમ મુજબ ડિગ્રી અથવા તો ડિપ્લોમાના કોર્સમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂરો કરવા માટે નિયત સમય કરતાં વધુ 2 વર્ષ મળશે પરંતુ જીટીયુ છે દ્વારા વધારાના 2 વર્ષ ખાસ કિસ્સામાં આપવાનો એક પ્રકારનો નિર્ણય એટલે કે નક્કી કર્યું છે જેમાં સેમેસ્ટર જો આખું બાકી હોય તેવા વિદ્યાર્થીઓને 2 વર્ષ ઉપરાંત વધારાનું 1 વર્ષ અને 1 થી 2 વર્ષ વિષયના જે હોય નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓને બેકલોગ પૂરી કરવા માટે 2 વર્ષ ઉપરાંત વધારાના 2 વર્ષ મળશે એટલે બે તો મળતા જ પણ વધારાના ઉપરાંત કીધા છે એ મળશે આમાં ડિગ્રી ડિપ્લોમા કોર્સીસમાં વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કરવા નિયત વર્ષ કરતા વધુ 4 વર્ષ મળશે નિયત એટલે તમારે જેમ માનો 3 વર્ષ હોય તો પ્લસ તમારે 4 વર્ષ થયા નકર બે મળતા ખરી તમે ટર્મ છે મિત્રો એ પૂરી ના થાય એ પેલા તમારે શું હોય કે એન્ડ થાય એ પેલા તમારે કરવું પડે બાકી પછી આપણે એક્ઝામ ફોર્મ ન આવે આખે આખું ફેલ જાય અથવા તમે એકવાર 5,000 ભરી એક્સ્ટ્રા ભરો અને પછી તમે કરો એના જેવું કામ થાય એટલે એવું કહેવા માંગે છે બેઝિક ડિટેલ તમારે આ આટલા પેરેગ્રાફ છે ફકરો એમાં તમારે સમજવાની હતી બાકીનું છે તમે વાંચવું હોય તો વાંચી શકો છો કે શું કહેવા માંગે છે આપણે એકવાર બેઝિક વાંચીએ કે એન્જિનિયરિંગ કરતો હોય ફાર્મસી સહિતના ડિગ્રી અથવા ડિપ્લોમાના અનેક વિદ્યાર્થીઓને નિયત સમયમાં એટલે કે કોર્સના 4 વર્ષના અથવા 3 વર્ષના ડિપ્લોમા સમયગાળામાં કોર્સ પૂરો કરી શકતા નથી ઘણા મિત્રો એવા છે જો ડિગ્રીમાં હશે તો 4 વર્ષ હશે હું તમને સમજાવું ડિપ્લોમા 3 વર્ષ છે આ એટલે કે કુલ નિયત સમયગાળો થયો તમારો આટલો આપ્યો છે એમાં પૂરો કરી શકે આવા નાપાસ વિદ્યાર્થીઓને એક હદ વચ્ચે ભણવાનું છોડી ચૂક્યા હોય અને ફરીથી અભ્યાસ પૂરો કરવા માંગતા વિદ્યાર્થીઓને યુજીસીના નિયમ મુજબ વધારાના 2 વર્ષ મળે કે જેમાં ડિપ્લોમાના વિદ્યાર્થીને 3 વર્ષના કોર્સ ઉપરાંત વધુ 2 વર્ષમાં અભ્યાસ પૂરો કરવાનો હોય છે અને ડિગ્રીના હોય તો એને વિદ્યાર્થીને 4 વર્ષ અથવા કોર્સ ઉપરાંત વર્ષ વધુ કેટલા એને પણ 2 વર્ષ અભ્યાસ પૂરો કરવાનો હોય છે અને યુજીના આ નિયમ પ્રમાણે જોવા જઈએ વધારાના 2 વર્ષ ઉપરાંત વધુ 1 વર્ષ ખાસ કિસ્સામાં આપવાને સત્તા અપાઈ છે જેને લઈને જીટીયુ દ્વારા એક કાઉન્સિલિંગ હોય છે એના માટે આ માટેની કોમન પોલિસી જે નક્કી કરી દેવામાં આવી છે એટલે આમ માનો ન્યૂઝમાં છે એટલે આપણે સાચું સમજી જ લે મિત્રો બરાબર બાકી તો એવું ના હોય કે હાલો નવરા થયા ચા પાણી પીને ભેગા થયા તો કંઈક નવું કરીએ એવું તો છે નહીં કે જે મુજબ બેકલોગ ધરાવતા એટલે કે ડિગ્રીમાંના 4 વર્ષમાં કે ડિપ્લોમાના 3 વર્ષમાં અભ્યાસ પૂરો કરી દીધો હોય પરંતુ આખે તમારું ડિપ્લોમા ડિગ્રી કમ્પ્લીટ થઈ ગઈ પરંતુ કોઈ પણ સેમેસ્ટરમાં 1 થી 2 વિષયમાં નાપાસ થયા હોય તેઓને યુજીસીના નિયમ મુજબ વધારાના 2 વર્ષ ઉપરાંત પરીક્ષા પાસ કરવા માટે વધુ 2 વર્ષ મળશે આમ કુલ 4 વર્ષ વધારાના મળશે કુલ વધારાના કેટલા એક્સ્ટ્રા વર્ષ મળશે પાસ થવા માટે તો કે 4 વર્ષ જ્યારે સેમેસ્ટર બાકી હોય
તેવા વિદ્યાર્થીઓ એટલે કે ડિપ્લોમાના 4 અથવા 5 સેમેસ્ટર બાદ અને ડિગ્રીમાંના 6 અથવા 7 સેમેસ્ટર બાદ ભણવાનું છોડી દીધું હોય અને 1 થી 2 સેમેસ્ટર મીન્સ કે ભણવાના જે બાકી હોય તેવા વિદ્યાર્થીઓને યુજીસી મુજબના વધારાના 2 વર્ષ ઉપરાંત વધુ 1 વર્ષ અભ્યાસ પૂરો કરવા મળશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ અને સારામાં સારી ન્યૂઝ કહેવાય છે ડિપ્લોમા ડિગ્રી વાળા વિદ્યાર્થી મિત્રો હોય ને એના માટે. પરંતુ આ વધારાના ખાસ 1 વર્ષમાં પણ તેઓ છેલ્લા બાકીના સેમેસ્ટરમાં કોઈ પણ વિષયમાં નાપાસ થાય તો બેકલોગ ગણીને બેકલોગ નિયમ મુજબ વધુ 1 વર્ષ અપાશે. આમ તેઓ પણ 4 વર્ષ મળી શકશે. અને જીટીયુ દ્વારા અગાઉ નાપાસ થયેલા અને નિયત મુજબ 5 થી 6 વર્ષ કેટલા મિત્રો 5 થી 6 વર્ષ બરાબર અને એનોમેટ મુદત પૂરી થઈ ગઈ હોય તેઓને એનોમેટ રિન્યુ કરવા માટે અને ફરીથી ભણવા માટે અનેકવાર 5,000ની ફી સાથે તક અપાય છે. એટલે ઘણી તમને મોકો મેં તમને વાત કરી પણ 5,000ની મિત્રો તમને તક અપાઈ જ છે એ વાત તો સાચી જ છે બરાબર છે. પરંતુ હવે યુનિવર્સિટી દ્વારા બોર્ડની બેઠકમાં વધારાના ખાસ 2 વર્ષ માટેનો ઠરાવ પસાર કરીને એક નિયત પોલિસી દ્વારા હજારો વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કરવા પરીક્ષા પાસ કરવા તક અપાશે જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે થાય જ ને મિત્રો કેમ કે મોસ્ટ ઓફ એકલો કેટી મળતી હોય છે. તો મોસ્ટ ઓફ મેં તમને કીધું પણ સમજાઈ ગયું છે અને આપણે આ ન્યૂઝ છે એ પણ એક વાંચી લઈએ કે એકેડેમી કાઉન્સિલ બેઠકમાં પરીક્ષા અંગેની પોલિસીમાં ફેરફાર ડિગ્રી ડિપ્લોમાના કોર્સમાં નાપાસ વિદ્યાર્થીને પાસ થવા હવે 3 જ તક મળશે જીટીયુ. અત્યાર સુધીમાં નાપાસ વિદ્યાર્થીઓને રજૂઆતના પગલે વધુ તક અપાઈ હતી બરાબર છે કે આપણે જો ન્યૂઝ વાંચીએ એ પ્રમાણે છે આપણે એવું હોય તો પાછું આપણે એકવાર વાંચી તમને હાવ ક્લિયર થઈ જાય કે જીટીયુમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પાસ થવા માટે 3 તક આપવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધીમાં 10-15 વર્ષ પહેલા જે વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા નહોતા એવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા માટે અરજી કરતા હતા. આથી 3 કરતા વધુ તક આપવામાં આવી હતી જે માટે જીટીયુ દ્વારા પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પરંતુ એકા સૂત્ર જણાવે એ પ્રમાણે તાજેતરમાં મળેલ એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં નવી પોલિસી ઘડવામાં આવી હતી જે મુજબ હવે માત્ર 3 જ તક આપવામાં આવશે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિટી યુજીસીના નિયમ પ્રમાણે પણ આ રીતે વારંવાર પરીક્ષાનું આયોજન કરવાનું યોગ્ય નથી. આ સ્થિતિમાં હવે યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં એવો એક પ્રકારનો નક્કી કર્યું છે નિયમ કયો હતો કે જે ડિગ્રી એન્જિનિયરિંગમાં હોય તો 4 વર્ષ ઉપરાંત 2 અને વધુ એમ કુલ 3 જે વખત પરીક્ષા માટેની તક અપાશે મીન્સ કે આપવામાં આવશે. રેડી એટલે તમે સમજવાની કોશિશ કરજો કોઈને વાંચવું હોય તો પણ આરામથી ડિટેલમાં વાંચી શકે છે. જો આ રીતે ડિપ્લોમાની જો વાત કરીએ મિત્રો અહીંયા તો આ જ રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે છે 3 વર્ષ પૂરા થયા અને 2 અને વધુ 1 એમ કુલ 3 વર્ષ પરીક્ષાની તક આપવામાં આવશે. આ પ્રકારે લેનારી પરીક્ષામાં વિદ્યાર્થી પાસ ન થઈ શકે તો પછી ગમે તેટલી રજૂઆત કરવામાં આવે તો પણ વધુ તક આપવામાં આવશે નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઓળખીએ જે યુનિવર્સિટી સાથે જોડાયેલી ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે તે સમયે ડિગ્રી પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીઓની રજૂઆત બાદ વારંવાર પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા ભૂતકાળના વર્ષોમાં જે તે વર્ષમાં પાસ ન થઈ શક્યા હોય તેઓ તેમના માટે વધારાની પરીક્ષા આયોજન કરવામાં આવ્યું હતું. આમ વારંવાર વિદ્યાર્થીઓને રજૂઆત બાદ પરીક્ષા યોજવામાં આવતી હોય આથી તમામ વિદ્યાર્થીઓ માટે કોમન નિયત લાગુ કરાયો છે. બરાબર છે આપણે જો ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો જોવો 3 વર્ષ તમને કુલ સમયગાળો મળે પ્લસ તમને 2 વર્ષ બીજા મળતા તમારી ટર્મ પૂરી થાય ને એ પહેલા તમારો કોર્સ પૂરો કરવો પડે. ડિગ્રીમાં હોય તો 4 વર્ષ પ્લસ બીજા 2 વર્ષ મતલબ કે ટર્મ પહેલા તમારે પૂરું કરવું પડે બરાબર છે. બાકી વધારે ડિટેલ માટે તમારા કોલેજમાં શું તમારા જીટીયુના જે કોર્ડિનેટર હોય એને પણ તમે મળી શકો છો. કોઈને વધારે કન્ફ્યુઝન હોય તો પણ જીટીયુમાં મારું એટલું કહેવાનું છે કે જે મિત્રો હોય કે સ્ટુડન્ટ બરાબર છે એ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું તમારી ટર્મ પૂરી થાય બરાબર છે અથવા તમારો જે સમયગાળો છે એ પૂરો થાય એ પહેલા બેકલોગ હોય અથવા તમારે કેટી હોય મિત્રો ટાઈમસર કમ્પ્લીટ કરી નાખવાનું કેમ કે આ તમે ચક્કરમાં ફસાઈ જશો ને તો બહાર નીકળવું બહુ મુશ્કેલ થશે. રિટર્ન થાવ તો એકવાર થાવ બટ બેકલોગ કેટી ના લાવો બને ત્યાં એને સોલ્વ કરી નાખો. અને મારું એવું કહેવાનું છે ઘણા બધા સબ્જેક્ટ એવા હોય છે કે બધું પાસ થઈ ગયા હોય છે પણ 1 કે 2 વિષયમાં મિત્ર છે લટકાઈ રહેતો હોય છે. બરાબર માનો કે આપણે ડિપ્લોમાની વાત કરીએ તો મેથેમેટિક્સ છે ઇંગ્લિશ છે એક સબ્જેક્ટમાં આખો ડિપ્લોમા પૂરું થઈ જાય પણ શું થાય એ સબ્જેક્ટ પાસ કરી શકાતો નથી. ઘણા વિષય બધી બ્રાન્ચમાં હોય જ છે પણ અત્યારે તમે એવી પ્રેક્ટિસ કરો અને મિત્રો થોડીક ધ્યાન આપો જેથી કરીને તમારું જીટીયુમાં જે તમારું ટર્મ છે તારીખ છે એ પૂરી થાય તમારી ભણવાની આખી કોર્સની એ પહેલા બને ત્યાં લગી પૂરું કરી નાખો જેથી કરીને આપણે આ કાંઈ મગજમારી છે ન્યૂઝની કે સર્ક્યુલર તારીખ એક્સટેન્ડ કરી કે 5,000 ભરવી એમાં આપણે પડવાનું થતું નથી. બરાબર છે ખોટું એક્સટેન્ડ કરાવવું ટાઈમપાસ કરવો વધારે પૈસા પર બગાડવા ટેન્શન પર લેવું નીંદર પણ ના આવે અને આપણું યર પર બગડે આગળનું સ્ટડી છે એ પણ રોકાય. ઘણા
બધા પ્રશ્ન ઊભા થાય છે. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. બરાબર. અને આવી જીટીયુની નવી નવી અપડેટ છે મિત્રો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે અને સ્પેશિયલ જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે આપી દઈશ. જીટીયુ ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની એ લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન નીચે મળી રહેશે. તો ફટાફટ બધા મિત્રોમાં જોઈન્ટ થઈ જાઓ. બરાબર છે. અને તમે દોસ્તોને પણ લિંક શેર કરો અને કોઈને પ્રોબ્લેમ હોય તો હું પણ એડ કરી આપીશ. ઓકે, એમાં ઓલ ડિટેલ છે, જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે, બરાબર છે, જીટીયુના સર્ક્યુલર છે, ઓલ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે મિત્રો, એ તમને એમાં મળતી રહેશે. તમારે કંઈ પૂછવું હોય, કંઈ ડાઉટ કરી હોય તો પર્સનલ તમે મેસેજ પણ કરી શકશો, કોલ પણ કરી શકશો અને એના સિવાય પણ તમે ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો. કાંઈ પ્રશ્ન હોય, તમને કાંઈ ન સમજાતું હોય, કોઈ પણ વસ્તુ હોય તમે પૂછી શકો છો. બટ બને ત્યાં લગી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જીટીયુમાં બેકલોગ કેટી લાવો નહીં અને તમારું ટર્મ હોય, જેમ કે મારું મેં 2025માં એડમિશન લીધું તો 25 થી 26 એક વર્ષ, 26 થી 27 ને 27 28માં તમારી ટર્મ પૂરી થતી હોય તો 3 વર્ષમાં બને ત્યાં લગી કરી આપો અથવા 2 વર્ષ તમને મળતા હોય તો કોઈ ટેન્શન જેવું નથી. બરાબર છે. બાકી તમે ન્યૂઝ છે તમે વાંચી લ્યો. બાકી તમારાથી બને એટલી વધારે મહેનત કરવાની કોશિશ કરો જેથી કરીને તમારે શું થાય મિત્રો, તો કે આગળ બીજો પ્રોબ્લેમ ન થાય. કે મેં જીટીયુમાં હશે તો ડિપ્લોમા અથવા તો ડિગ્રીના જે મિત્રો હશે ને ખાસ એક પ્રકારના પ્રોબ્લેમ થાય છે. મેં જોયો, ખબર છે, એક કે બે સબ્જેક્ટ વાંહે એ લોકોને આખે આખું બધું કમ્પ્લીટ થઈ ગયું હોય પણ એક બે વિષય વાંહે રહી જતા હોય છે. એટલે ઈ જોવો ખાસ છે. બરાબર છે મિત્રો. તમારે કાંઈ હેલ્પની જરૂર પડે તો અમને કયો. ડિપ્લોમાના તો બધા આઈએમપી પ્રશ્નો છે એ આપણી ચેનલ પર મૂકેલા જ છે મિત્રો. તમે એ પણ હેલ્પમાં તમે જોઈ શકો, તૈયારી કરી શકો અને પાસ થઈ શકો છો. બીજું કાંઈ તમારે પર્સનલ પૂછવું હોય તો પણ અત્યારે કોમેન્ટ કરો મિત્રો. અથવા બીજા કોઈ પણ જીટીયુના મિત્રો હોય એ મને તે કોમેન્ટ કરીને પૂછી શકે છે. બેકલોગ કેટી જે મિત્રોને આવતી હોય એ મિત્રોને બધા તમારા દોસ્તોને શેર કરો મિત્રો આ વિડીયો. રેડી, જેથી કરીને બેકલોગ કેટી ના લાવો અને આવે છે તો ધ્યાન રાખો કેમ કે ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે. તમારા એનોમેટ નંબર છે મિત્રો, એનરોલમેન્ટ નંબર એ પણ કેન્સલ થઈ જાય અથવા 5,000 એક્સ્ટ્રા ભરીને પણ આપણે હેરાન થવું, એક બે વર્ષ મળે તો આપણે બીજું કોઈ કરી ના શકીએ. એક કે બે સબ્જેક્ટ સોલ્વ કરવામાં આપણો ટાઈમ જાય છે અને ઘણી બધી મુશ્કેલી ઊભી થશે. એટલે તમારો જે ટાઈમ મળ્યો છે ને, મારું એવું જ કહેવાય, ભલે આપણે નિયમ છે સર્ક્યુલર 1 વર્ષ આપે, 10 આપે કે 15 વર્ષ આપે, પણ આપણે જે ટાઈમ મળે છે ને તમારો યરનો, એ ટાઈમ આપણે સોલ્વ કરી નાખવાનો. બરાબર છે. બને તો એક બે વિષય હોય તો એટલે 70 માંથી ખાલી પાસિંગ થવાનું કરો, 23 માર્ક જેટલું, તો પણ તમે આરામથી થઈ જશે. રેડી. એટલે આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. બીજું કાંઈ પ્રશ્ન હોય તો તમારા જીટીયુના કોઈને, તમારા સરને પણ કોલેજને પૂછી શકો છો અથવા મને પણ કોલ મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે તો થેન્ક યુ. તો એક આ અહીંયા લગીની એક ન્યૂઝ હતી એ તમારે ખાસ જાણવા જેવી હતી. ઘણા મિત્રો ડિટેન થઈ જતા હોય છે, ઘણા બધા મિત્રો બેકલોગ કેટી આવું અત્યારે ડિટેન નથી થયા પણ બેકલોગ કેટી છે. હવે તમારું ટર્મ 6ઠું સેમેસ્ટર કે 8મું સેમેસ્ટર પૂરું થઈ ગયું પછી તમારે બેકલોગ કેટી સોલ્વ કરવી જ પડશે અને લિમિટેડ ટાઈમ મિત્રો હોય છે. એવું નહીં ચાલો આપણે વાંધો નહીં 50 વર્ષ સુધી હાલ્યા રાખશે, એવું નથી હોતું. એ આગળ પ્રોબ્લેમ થતી હોય છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો વિડીયો મિત્રો પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે હવે તમારા જીટીયુના નવા અપડેટ અને સર્ક્યુલર સાથે. ત્યાં લાગી બધા જ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કંઈ હેલ્પની જરૂર પડે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે તમને મિત્ર કે ગાઈડ કરશે. ઓકે, તો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરો જેથી કરીને કાંઈ પણ નવું અપડેટ આવે તમે સીધું માહિતી મળતી રહે. અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોઈન થઈ જાઓ, લિંક તમને નીચે આપી દઈશ. બરાબર છે. કંઈ પૂછવું હોય તો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછો અથવા વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. કોલ પણ કરવાની છૂટ આપું છું કે તમે મુશ્કેલમાં ન મૂકો. ઓકે, તમારા બધા જ દોસ્તોને મોકલો. ભલે અત્યારે બેકલોગ કેટી ન હોય પણ તમારા આગળ ફ્યુચરમાં ન આવે, કેમ કે આવશે તો ઘણો બધો પ્રોબ્લેમ ઊભો થવાનો ચાન્સ છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, કઈ હેલ્પની જરૂર પડે તો હું છું, અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે, કોઈને કાંઈ ગભરાવાનું નથી. ઓકે, થેન્ક યુ. ટેક કેર.